નમસ્કાર, જમાવટ સાથે હું છું પાયલ અને ગુજરાતની હાલત અત્યારે ખૂબ જ ભયાનક અને ખરાબ છે અને હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત જે કહી રહ્યા છે એનાથી પણ વધારે ભયાનક છે। હવામાન વિભાગની આગાહી તમે જુઓ તો બધા જ વિસ્તારોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। મોટાભાગના બધા જ વિસ્તારોમાં રેડ એલર્ટ છે, માત્ર 2-4 જિલ્લાઓ એવા છે કે જેમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। રેડ એલર્ટ તમે જુઓ તો બધા જ વિસ્તારોમાં છે અને ત્યાં અતિથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે। ગઈકાલ રાતથી જ એટલો વરસાદ પડી રહ્યો છે અને આજે પણ વરસાદની સ્થિતિ એની એ જ છે। આગળ જતાં હજુ પણ વધારે વરસાદ પડવાની સંભાવના એટલે છે કારણ કે બે અલગ અલગ બનેલી સિસ્ટમ જ્યારે એક સાથે ગુજરાત ઉપર હાવી થાય છે અને ગુજરાત તરફ આવી છે ત્યારે બંને સિસ્ટમો એક થઈ અને જેમ જેમ આગળ વધી રહી છે એમ ગુજરાતના બધા જ જિલ્લાઓમાં એની અસર દેખાઈ રહી છે। કચ્છ સુધી જ્યારે સિસ્ટમ પહોંચશે એના પછી પાકિસ્તાન તરફ જશે ત્યાં સુધીના સમયમાં તો ગુજરાતમાં અતિથી અતિ ભારે વરસાદ રહેવાની સંભાવનાઓ છે જ। આજની સ્થિતિ જુઓ તમે તો પાટણ, મહેસાણા, ગાંધીનગર, ગીર સોમનાથ અને પોરબંદર આટલા જિલ્લાઓ એવા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે કે જ્યાં ભારે વરસાદ પડી શકે છે, એ પણ ગાજવીજ સાથે વરસાદ પડવાનો છે। સાથે જ 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના છે। એટલે આ બધા જ વિસ્તારોમાં જે વરસાદ પડવાનો છે એ કોઈ સામાન્ય વરસાદ નથી રહેવાનો કારણ કે ભારે પવન સાથે ગાજવીજ સાથે આ વરસાદ પડવાનો છે। મહેસાણા હોય, અમદાવાદ હોય, ગાંધીનગર હોય, આ બધા જ વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો છે। દ્રશ્ય પણ ખૂબ ભયાનક એવા આવ્યા છે કે મહેસાણામાં મિની વાવાઝોડું આવી ગયું છે। બીજી બધી જગ્યાએ પણ જે નદીઓ છે એ બે કાંઠે વહેતી થઈ ગઈ છે અને મોટાભાગના વિસ્તારોમાં અત્યાર સુધીમાં જળબંબાકારની સ્થિતિ થઈ છે। આગળ જતાં પણ સ્થિતિ એની એ જ રહેવાની છે કારણ કે તમે જુઓ કે દક્ષિણ ગુજરાતમાં જે વધારે વરસાદ પડવાની શરૂઆત થઈ એ બધા જ વિસ્તારોમાં હજુ પણ ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાનો છે। એ પછી ભરૂચ હોય, નર્મદા હોય, સુરત હોય, તાપી હોય, નવસારી, ડાંગ, વલસાડ બધા જ વિસ્તારોમાં ખૂબ ભારે વરસાદ પડવાનો છે। મધ્ય ગુજરાતની સ્થિતિ પણ કંઈક એવી જ રહેવાની છે। મધ્ય ગુજરાતમાં બંગાળની ખાડીમાંથી જે આવતી સિસ્ટમ હતી એની સૌથી વધારે અસર થતી દેખાઈ રહી છે અને આ બાજુ અરબ સાગરમાંથી આવતી જે સિસ્ટમ હતી એ બંને સિસ્ટમો જ્યારે વચ્ચે પહોંચે છે એટલે એ બંને જ્યારે ભેગી થાય છે એ મધ્ય ગુજરાત તરફ ભેગી થાય છે એટલે અહીંયા સૌથી વધારે વરસાદની સંભાવનાઓ હતી અને વરસાદ પડી પણ રહ્યો છે। હજી આગામી 30 તારીખ સુધી આવો વરસાદ રહે તેવી સંભાવના છે। 30 તારીખ પછી પણ વધુ એક સિસ્ટમ બનવાની છે। હવામાન નિષ્ણાંત એવું માને છે કે ઓગસ્ટ મહિના સિવાય હજી આગળના 2 મહિના સુધી વરસાદની સ્થિતિ આવી રહેશે કારણ કે સિસ્ટમ પર આધારિત આખું ચોમાસું રહ્યું છે। જો બંગાળની ખાડીમાં કે જો અરબ સાગરમાં સિસ્ટમ બને છે તો એ સિસ્ટમની અસરને કારણે ગુજરાતમાં વરસાદ આવે છે। બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ અને અરબ સાગરમાં બનેલી સિસ્ટમ હવે જ્યારે ભેગી થઈ છે તો એ ડિપ્રેશન સુધી પહોંચી ગઈ છે અને એના કારણે જ ગુજરાતમાં અતિથી અતિ ભારે વરસાદ દેખાઈ રહ્યો છે। કચ્છમાં સ્થિતિ એવી રહેવાની છે। કચ્છમાં 26, 27 અને 28 તારીખ સુધી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે। બાકીના જિલ્લાઓમાં પણ 26, 27 તારીખે અતિથી અતિ ભારે વરસાદ પડશે। અમદાવાદ, ગાંધીનગર જેવા વિસ્તારોમાં વરસાદ ધીરે થઈ જશે પણ દ્રશ્ય જે સામે આવ્યા છે ખૂબ ભયાનક છે। હવામાન વિભાગની આગાહી પણ ખૂબ ભયાનક છે। જ્યાં જુઓ ત્યાં રેડ એલર્ટ છે અને ગુજરાતના તમામ લોકોએ સાવધાન રહેવાનું છે। જે ભયાનક દ્રશ્ય આવ્યા છે એ જુઓ અને સાવધાન રહો, ક્યાંય જ કામ વગર બહાર ન નીકળો એવી હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત બંને એવું કહી રહ્યા છે કે તમારે જો કામ હોય તો જ બહાર નીકળો કારણ કે આ વરસાદ હજી પણ એનું રૂપ બદલશે અને હજી પણ વધુ વરસાદ પડવાની સંભાવના છે। તો જે દ્રશ્ય સામે આવ્યા છે ગુજરાતભરમાંથી એના પર નજર કરો।